સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સિયરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ગુજરાત પોલીસ દ્વારા છે તે ઉમેદવારોને મહત્વપૂર્ણ અપડેટ છે તે આજે જાહેર કરી દેવામાં આવેલી છે। તો આજે વાત કરવાની છે કે કોન્સ્ટેબલના તમામ ઉમેદવારો છે તે કેટલા પ્રશ્નો છે તે રદ થઈ શકશે છે અને ખરેખર સિલેબસ બહારનું પેપરમાં પૂછવામાં આવેલું છે। તો ઉમેદવારો પાસેથી જે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ અને આ વિડીયો છે તે બનાવેલો છે તેની ખાસ નોંધ લેવી કે ઉમેદવારો છે તે કહી રહ્યા છે કે ગુજરાતી વ્યાકરણ છે તે સિલેબસ બહારનું પૂછેલું છે અને પેપર પણ હાર્ડ લીધેલું છે અને તેમાં પણ પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી છે તે રાખવામાં આવેલું હતું। તો પાર્ટ એમાં તમારે 32 થવા જોઈએ અને પાર્ટ બીમાં 48 ટોટલ મળી અને તમારે 80 માર્ક હશે તો જ તમે છે તે આ પરીક્ષામાં ક્વોલિફાય ગણાશો અને ફાઇનલ મેરિટ છે તે કેટલું જશે તેની વાત કરીશું। અને આપણી ચેનલ દ્વારા તમને ગુજરાત પોલીસનું જે પેપર સોલ્યુશન છે તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે અને ત્યાર પછી જે વાંધા અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જે તમને આપણી ચેનલ ઉપર મળી જશે। પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે છે તે બેલ આઇકન ઓન કરી લેજો જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ માહિતી જે તમને એકદમ સચોટ રીતે મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે પણ ઉમેદવારોએ આગામી 15/6/2025ના દિવસે અંદાજિત 2.48 લાખ ઉમેદવારો છે તે આ પરીક્ષા આપેલી છે। તો એલઆરડીના ઉમેદવારોએ હાલ જે પણ પ્રશ્નોમાં પ્રોબ્લેમ હોય તેઓ હવે ઝડપથી પુરાવા સાથે અરજી કરી દેવી। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ જાહેર કરી દેવામાં આવેલી છે। તો જે પણ ઉમેદવારોને છે તે પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય તો વહેલી તકે છે તે અરજી કરી દેજો। ફાઇનલ આન્સર કી આવ્યા બાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં તે પછી મુશ્કેલ છે। એટલે કે જે પણ ઉમેદવારોને છે હાલ જે પણ પ્રશ્નમાં તમને પ્રોબ્લેમ હોય તેવા તમામ ઉમેદવારો છે તે વાંધા અરજી છે તે કરી દેવી। ફાઇનલ આન્સર કી આવ્યા બાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર બોર્ડ દ્વારા કરવામાં આવશે નહીં। જે પણ ઉમેદવારો રજૂઆત હશે તે ઓનલાઈન જ થશે તેવું કહેવામાં આવ્યું છે કે ભરતી બોર્ડ દ્વારા, જેથી બીજે ક્યાંય સમય બગાડ્યા વગર પ્રોસેસ કરી દેવી। એટલે કે જે પણ ઉમેદવારોને છે તે અરજી કરવાની હોય તેઓ તમામ ઉમેદવારો છે તે ઓનલાઈન જ અરજી છે તે તમારી સ્વીકારવામાં આવશે। તો વહેલી તકે છે તે અરજી કરી દેજો। ત્યાર પછી આજે એલઆરડીની પ્રોવિઝનલ આન્સર કી છે તે આવી અને એના આધારે ટોટલ કેટલા માર્ક થાય છે તે કોમેન્ટમાં જણાવજો। એટલે કે જે પણ ઉમેદવારોને જે પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે તો કેટલા માર્ક થાય છે તે જણાવજો। આપ સૌને ખ્યાલ હશે કે 15/6/2025ના દિવસે જે આવી લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે તે વાંધા રજૂઆત વિગતો વધુ માહિતી તમને બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। એટલે કે વાત કરીએ તો જે ગુજરાત પોલીસની નવી વેબસાઇટ છે GPRB જે નવી વેબસાઇટ છે તેના ઉપરથી તમામ ઉમેદવારો છે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને મળી રહેશે અને આપણી ચેનલ ઉપર પણ વાંધા અરજી કઈ રીતે કરવી તેની માહિતી મળી રહેશે। ત્યાર પછી હવે જેને પણ વાંધા અરજી કરવાની હોય તેવા તમામ ઉમેદવારો છે તે 23/6/2025 સુધી છે તે અરજી કરી શકશે। એટલે કે જે પણ ઉમેદવારોને પ્રશ્નમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તેવા તમામ ઉમેદવારો 23/6/2025 સુધી અરજી છે તે કરી શકશે। ત્યાર પછી કોઈ પણ અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં। વધારે વાત કરીએ, કશું નહીં કરવાથી કશું નથી થવાનું, કશું કરવાથી કશું તો થઈ શકશે। એટલે કે જે પણ ઉમેદવારોને વાંધા અરજી છે તેવા તમામ ઉમેદવારો કહી શકાય કે ઘરે બેઠા કંઈ નહીં થાય। એટલે જે પણ ઉમેદવારોને અરજી કરવાની હોય તેઓ વહેલી તકે અરજી કરી દેજો। એવી જ રીતે હાલ એલઆરડી ઉમેદવારોને વ્યાકરણના પ્રશ્નોમાં છે તે પ્રોબ્લેમ છે કે સિલેબસ બહારનું પૂછ્યું છે। એટલે કે જે પણ ઉમેદવારો આપ સૌને ખ્યાલ હશે જે આગામી 15/6/2025ના દિવસે જે લોકરક્ષકનું પેપર લેવાનું તેમાં ખરેખર હસમુખ પટેલનો વિડીયો પણ છે કે તેમાં કહેલું છે કે વ્યાકરણમાં આપણે પ્રશ્ન પૂછ્યું જે તો જેમાં આપણે ફકરા વ્યાજ આપશું તેમાં જ ઉમેદવારોને છે તે પ્રશ્ન આપવાના રહેશે। પણ કોઈ કારણોસરથી હવે ભરતી બોર્ડ દ્વારા છે તે પ્રશ્નમાં વ્યાકરણના પ્રશ્નો છે તે સંધિ અને એવું પૂછી લીધું છે જેથી ઉમેદવારોને છે તે સિલેબસ બહારનું પૂછ્યું છે 100% એવું જ લાગી રહ્યું છે। તો એવા મિત્રોએ ભરતી બોર્ડને રૂબરૂ મળી રજૂઆત કરવી જોઈએ તો એનું કઈ રીતે નિરાકરણ આવી શકે। એટલે કે જે પણ ઉમેદવારો છે તે રજૂઆત
કરવા માંગતા હોય તેઓ રૂબરૂ ગાંધીનગર જઈ ભરતી બોર્ડ દ્વારા જે પણ માહિતી હોય ત્યાં રૂબરૂ છે તે કહી શકો છો, તો જ છે તે વાતનું નિરાકરણ થશે. ત્યાર પછી વાત કરીએ તો LRDમાં જેમને કોઈ પાર્ટમાં પાસ થવામાં 2 થી 3 માર્ક ઘટતા હોય તો તેને હાલ થોડીક રાહ જોવાની જરૂર છે પ્રોવિઝનલ આન્સર કીની. એટલે કે તમામ ઉમેદવારોને જે આપણે આગળ વાત કરીએ એમ કે પાર્ટ એમાં છે તે 32 થવા જોઈએ અને પાર્ટ બીમાં 48, તો જ તમે છે તે આ પરીક્ષામાં ક્વોલિફાય એટલે કે ખાલી ફક્ત પાસ ગણાશો. હવે ઘણા ઉમેદવારોને થશે કે પાર્ટ એમાં તો અમારે 30 છે અને પાર્ટ બીમાં 70 રેખા છે, તો પણ તમે છે તે ફેલ ગણાશો. ખાસ યાદ રાખજો, પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48 ફરજિયાત છે. તો જે પણ ઉમેદવારોને પાર્ટ એમાં 2 થી 3 માર્ક ઘટતા હોય તેવા તમામ ઉમેદવારો છે તે પ્રોવિઝનલ આન્સર કી તો આવી ગઈ છે, પણ ફાઇનલ આન્સર કીની છે તે મારા અંદાજે વાટ જોઈ જોઈએ, કેમ કે પ્રશ્ન છે તે રદ થવાની શક્યતા છે. ફાઇનલ તો ન કહી શકાય. એમાં અમુક પ્રશ્નોના જવાબોમાં ફેરફાર પણ થઈ શકે અને પછી અમુક પ્રશ્નોમાં વાંધા રજૂઆતો પછી પણ જવાબમાં ફેરફાર થતાં અમુક પ્રશ્ન છે તે કેન્સલ પણ થઈ શકે. એટલે કે ઘણા ઉમેદવારો છે તે હાલ ઓનલાઈન અરજી કરી રહ્યા છે. ફાઇનલ આન્સર કી બાદ આવ્યા પછી જ ખબર પડશે કે કેટલા પ્રશ્ન રદ થયા છે અને રૂબરૂ છે તે રજૂઆત કરતા ઉમેદવારો માંગતા હોય તો રૂબરૂ રજૂઆત પણ કરી શકશે. ત્યાર પછી LRD મેરિટ આ વખતે છે સરપ્રાઇઝ એટલે કે તમામ ઉમેદવારો છે ચોંકાવનારું છે. જેને પણ 110 થી 115 કરતાં થતા હોય તેઓને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એમની સીટ ફાઇનલ છે એવું સમજી લેવાનું. એટલે કે ફાઇનલ તો ન કહી શકાય, પણ 110 એટલે કે 100ની આજુબાજુ છે તેઓ પણ છે તે હાલ સેફ ઝોનમાં છે. તેવા જ ઉમેદવારો છે તે પણ પોતાની સીટ છે તે ફાઇનલ છે તેવું સમજવું. ત્યાર પછી વાત કરીએ કે જેને પણ 100ની આજુબાજુ થતા હોય એને પણ હાલ નાસીપાસ થવાની જરૂર નથી અને ફાઇનલ રિઝલ્ટની રાહ જુઓ. કદાચ ચાન્સ બની પણ શકે. એટલે કે 99.99% છે તે કહી શકાય કે તમારો ચાન્સ પણ છે તે પૂરો છે. ત્યાર પછી પોલીસ ભરતીની તમામ માહિતી અને અન્ય ભરતીની તમામ માહિતી માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને માહિતી છે એકદમ સચોટ રીતે મળી રહે. LRDના પેપરમાં એક આ પણ ગજબનું હતું કે 5 પ્રશ્નો છે તેમાં એક જ પ્રકારના વિકલ્પ, એટલે કે આપ સૌને ખ્યાલ હશે તેમ જોઈ શકો છો કે વ્યાકરણના કોઈ પ્રશ્ન હતા તેમાં શબ્દના અર્થના ને ધ્યાન લઈ છે તે જવાબ આપવાનો હતો. તે કુલ 5 પ્રશ્નો છે તે તેઓ પૂછેલા છે, તો તે ખાસ યાદ રાખજો. પછી વાત કરીએ તો આ પેપરમાં ઘણા નવા અનુભવો થયા હશે તે બધાને ખ્યાલ હશે. એટલે કે આ પેપર આપ્યું તેવા તમામ ઉમેદવારોને ખબર છે કે ઘણા નવા અનુભવો થયા છે. તો તમારો આ લોકસભા ભરતીમાં કેવો અનુભવ રહેલો છે તે કોમેન્ટના માધ્યમથી જણાવજો અને માહિતી જો સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.